અહીંયા આવો 1 મિનિટ આવો જો આ ચકડા બધા નોખા કર્યા છે અને આના ટેકનિશિયન આવી ગયા છે, બરાબર છે. અને શું પ્રોબ્લેમ હતો કયો તો એકવાર? પાણી ગરમ નહોતું આવતું ભાઈ, ઠંડુ આવતું હતું. બાકી થઈ જાય. ઓકે, કોને મોકલ્યા છે ખબર? કોને મોકલ્યા? જયભાઈ. હા, આ ગીઝરને હું પેટમાં દુખે છે દોસ્તો, કાંઈ સમજાતું નથી. ગરમ પાણી આવતું બંધ થયું છે અને છેલ્લા 2 દિવસથી મેં તો હાથે આમ કારીગરી થોડીક કરી, મારાથી ન થયું એટલે પછી ભાઈ ટેકનિશિયન ભાઈને બોલાવ્યા છે. સબ્જી થઈ જાય કેમ લાગે છે? થઈ જશે પણ થોડીક વાર લાગશે. સાવલિયા હોમ સોલ્યુશનમાંથી ભાઈ આવ્યા છે અને જયભાઈ સાવલિયાને એક જ ફોન કર્યો ને ત્યાં તમને મોકલી દીધા. તમારું સર્વિસમાં કામ ખૂબ સારું છે ને તમે મને આમ જે કોન્ફિડન્સ આપ્યો ને કે હમણાં જ ચાલુ થઈ જશે, થોડીક વાર તમે રાહ જુઓ. આ મને ખૂબ પસંદ આવ્યો. સાવલિયા હોમ સોલ્યુશન ખૂબ સારું કામ છે અને જયભાઈ સાવલિયા કોઈ પણ વસ્તુ સારી ત્યાં સુધી સારી, અને જ્યારે બગડે ને ત્યારે ખરેખર હેરાન પરેશાન થઈ જાય. સૌથી વધારે તો છે ને ઘરવાળીનું સાંભળવું પડે, એટલે અમે ઉતાવળ કરતા હોઈએ. સંજયભાઈ, કોનું સાંભળવું પડે? ઘરવાળીનું સાંભળવું પડે. 10 વાર કે બોલાવો, ચાલુ કરાવો. સંજયભાઈ, આ માડીને કહી દો ગરમ પાણી આવવા મળ્યું, કહી દો. હવે ગરમ પાણી આવવા મળશે. આ માડી છે ને 2-3 દિવસ મને કહેતા હતી કે બેટા કાંઈક કરો ને, કારણ કે ગૌઠા રહ્યા એટલે શું છે નાય લો કે ઠંડા પાણી અમારા બધાને તો હાલે. હવે તમારે આવું કંઈ હોય ને તમારી ઓફિસે તમારે સર્વિસ ફોન કરી. તમારી સર્વિસ 1 નંબર છે. જયભાઈ સાવલિયાનું કામ 1 નંબર. ઓકે કરી દીધું. કચરો આવી ગયો એટલે ઓકે થઈ ગયું. માડીને કહી દીધું, મનનું સમાધાન થઈ ગયું. થેન્ક યુ.